ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 9 અને ટીમ્બીનો છે ને આમ તો લાસ્ટ ડે છે. કાલે 10 તારીખે સવારમાં નીકળી જવાનું છે એટલે છેલ્લો દિવસ થઈ જશે. અને સવારમાં જો અત્યારમાં જાનુબેન મસ્ત કામ કરી રહ્યા છે, પોતા મારી રહ્યા છે. આ એટલું પોતું માર્યું છે અને જે આ ઓસરી આખી મારવાની છે એટલા કામમાં તો એ આમથી આમ થાય છે ક્યારની. પણ પોતું સારું મારે છે, મારતા આવડી ગયો. બાપા હેરે ને તો પોતું ને કચરા પોતાને એવું બધું એટલે આવડી જાય કે અહીંયા બાંધ કરવા જ લાગુ પડે પરાણે. ન્યાય મમ્મી ન કરવા લાગે એટલે હાલે, અહીંયા તો કરવા જ લાગવું પડે છે. તો આવું બધું છે. તો સવારમાં મસ્ત નવો દિવસ ઉગી ગયો છે. આજે દાદા છે ને પાછળ આમાં બધે ખાતર નાખ્યું ને સવારમાં, હે આ બધા ઝાડવામાં જે ખાતર નાખ્યું છે દેશી. અને ખબર છે કે હવે આ બધું અત્યારે મૂકીને જવાનું છે. પાછું મહિના 2 મહિને ક્યારે આવી કઈ નક્કી ન હોય એટલે સવારમાં રીંગણીમાં રાખ સાટી રાખ 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 તો રાખથી શું થાય? મચ્છરી નો થાય રીંગણીમાં. હા, મચ્છરી થાય તો રીંગણા ખરાબ કરી નાખે. ચાલો ચાલો, જાનુબેન છે ને કઈક અલગ ફોર્મમાં છે. પોતા મેરા હવે જો અહીંયા જો કપડા ધોવે છે. કોના કપડા જાનુ? મારા. તારા કપડા તું ધોશો? કેમ વોશિંગ મશીન માં નાખી દેવાય? તને ખબર છે આપડે વોશિંગ મશીન ખબર છે ને? નથી ખબર? બોલો પેન્ડો તારો એક વિધો છે, હવે ખાઈ લે પછી પૂરો થઈ જાય. હાથ ધોઈને જાજે. 2 દિવસથી છે ને બહુ બધા અલગ અલગ સવાલો આવે છે. 2 દિવસથી નહીં, આમ તો આ 2 દિવસથી જ કે એક તો ઘણા એવો સવાલ પૂછો, વિવેકભાઈ તમારો નાનો ભાઈ તમારો ભાઈ છે? તો હા, એ મારો નાનો સૌથી નાનો સગો ભાઈ છે અને એ રહી છે ગાંધીનગર. ત્યાં તો એ નોકરી કરે છે એટલે એ ત્યાં રહી છે. અમારું જોઈન્ટ ફેમિલી છે પણ નોકરીના કારણે ત્યાં રહી છે એટલે અલગ રહી છે એમ કહીએ કંઈક ક્યારે. અને બીજી વાત, ઘણા રીનાને બતાવવાનું કીધું. રીના ને વિવેક ને વિરાજ નાનો છે એટલે વાંધો નહીં, પણ વિવેક ને રીના છે ને બે બહુ શરમાળ છે એટલે વ્લોગમાં આવતા પહેલા બહુ શરમાળ એટલે એ નથી આવી શકતા. અને એક ભાઈ એવું કોમેન્ટ કરી હતી, તમે જોઈન્ટ ફેમિલીમાં વિજયભાઈ તમે જોશો એટલે બધાનું બહુ સારું બોન્ડિંગ છે, પણ વિવેકને અલગ રહી છે એટલે થોડુંક અલગ પડે છે. પણ એવું કાંઈ નથી. વિવેકનો સવારમાં અને સાંજે ડેઈલી એટલે ડેઈલી 2 ટાણા અમારે બધાને એકબીજાના ફોનમાં વાત થાય. અલગ રહે છે પણ મન સેજે અલગ નથી. બધા સાથે ફર્સ્ટ ક્લાસ રહીએ. જ્યારે ભેગા થઈ છે ને તો એ તો મોજે દરિયા હોય ને ધબધબાટી હોય ને આમ શું કહેવાય ભૂકા કાઢ નાખી એવી મોજ મસ્તી ચાલુ હોય એટલે આવું બધું હોય છે. તો કોઈ પ્રકારનો અલગ હોય એવું કઈ સેજ નહીં. મનથી તો સેજે નથી એમ. મમ્મી ખોલો ને, હવે કેટલી વાર લાગે? મમ્મી આમ બહાર ગયા હતા, ઘેર આવ્યા હતા, મમ્મીને બહાર ખોલવામાં લાટ થોડીક વાર લાગે ને, દડબાટે બોલાવવાની. હે છે ને પાછળની વાડે છે ને ત્યાં દાદા છે ને દિવાલ કરાવે છે. તો રોજ બેલા એટલે અહીંયા અમારે બ્લોક કહેવાય. ઈટુની જગ્યાએ એ લોકો અહીંયા બેલા વાપરે અહીંયા. તો આજ રોજ આવે છે ને રોજ ઢગલા કરે છે. જેમ જણતરના મિસ્ત્રી નથી મળ્યા પણ સ્ટોક દાદા કરાવે છે. હવે કાલે અમારે જવાનો ટાઈમ થઈ ગયો ને સ્ટોક તો થઈ ગયો છે. પાછા મહિના પછી આવશે ને દાદા ત્યારે ચણતર કરાવશે. જો હું તમને બ્લોક બતાવું. અહીંયા બેલા કે ગળદી કે અમારી દેશી ભાષામાં જો હશે ને, જો આ ટ્રેક્ટર આવે આખા ભરેલા અને આ દેશી પથ્થર છે. જમીનની અંદરથી પથ્થર આવે, જમીનમાં હોય એને કટિંગ કરીને એ મૂકે. આ આપણે મકાન છે ને આખું એ આનું ચણતરનું થયેલું છે. આનું ચણતર. હે નાટેજ ગામથી બેલા આવે. ક્યાં ગામના? નાટેજ ક્યાં આવ્યું? એ આવ્યું અહીંથી ઉનાની બાજુમાં. ઉનાથી નજીક 5 કિલોમીટર નથી, ઉના 5 કિલોમીટર થાય. અમે અલગ આપણે ફ્રેશ બેલા છે કે ટુકડા? ફ્રેશ બેલા આને ટોળા કહેવામાં આવે. ટોળા ખડસલમાં આવે. આ ટોળા મંડાવ ગળી દેવું. બરાબર. આનો ભાવ ઓલા ફ્રેશ કરતા ઓછો હોય ને? ઓછો હોય આનો. ટ્રેક્ટરમાં કેટલા બેલા? એક આમાં બેલા 300 સુધી બેલા આવે, કારણ કે આમાં ઓલા વધારે બેલા આવે, કારણ કે ટોળા ભરે ને એટલે ખડકી ખડકાઈ જાય. બેલા હોય તો 250 નું આવે. 250 નું આવે. આ પોણિયા કહેવાય ટુકડા. એટલે આ ટુકડા આવે એટલે આ પોણા ઓછા આવે. આમ વચ્ચે કોક ઓલો હોય તો વચ્ચે આવો. ટ્રેક્ટરમાં બે જાવ આપણે ત્યાં જોઈએ. ટ્રેક્ટરમાં સફર કરી. હાલો હું આવું. ટ્રેક્ટરમાં છે ને આજે ઘણા સમયથી ટ્રેક્ટરમાં અહીંયા આગળ નથી બેઠો. આજે આપણે અહીંયા ટ્રેક્ટરમાં બેસવું નહીં. ટોપી ની કઈ ટ્રેક્ટરમાં બેસી ગયો. આમાં અવાજ કઈ નહીં હમણાં, કેમ કે ટ્રેક્ટર જ એટલો અવાજ કરે. આ ભાઈ નામ શું છે? યશભાઈ નું ટ્રેક્ટર છે. આપડી વાડી છે ને આપણે રહી નહીં, આથી 100-200 મીટર આગી છે.
ઈ બીજી વાડી છે. ખાલી આપણે કાલે વિતુભાઈની વાડીએ ગયા હતા ઈ આપણી અલગ અને અહીંયા અલગ. આગળ અહીંયા જઈને બતાવતા. આ પેલાનો સ્ટોક કરેલો છે અહીંયા. એ પાસે દિવાલ કરવાની છે. આ ખેતર છે આપણું. આમ મેં બોર કર્યો છે દેખાય ને ત્યાં. જો અહીંયા બેલા ખાલી કરવાના છે આગળ ઉલાળીઓ કરી દે એટલે અહીં ઢગલો છે. આ છે ને અહીંયા પાછળ પાણીનું આને શું કે નેવડું શું કહેવાય? હા સીમાડો. સીમાડો. જો આ પાણી અહીંથી નદી જેવું છે. આ દિવાલ દાદાએ કરી હતી કેટલા વર્ષ થઈ ગયા? 2 વર્ષ થઈ ગયા? વધારે છે. 2 વર્ષથી વધારે થઈ ગયા. અહીંયા આખી દિવાલ કરી કેમ કે આ ખેતર છે ને ધોવાણ થતું હતું. 2000 હે લગ્ન ક્યાંથી હતા? સાગર એના તો 3-4 વર્ષ 4 વર્ષ જેવું 4 થઈ ગયું. વર્ષ થયા. લગ્ન પછી તરત કરી. 4 વર્ષ પહેલા એટલી દિવાલ કરી હતી કેમ કે અહીંયા પાણી બધું વરસાદી અહીંયા આવે ને એટલે આમાં ખેતર ધોવાતું હતું. તો આ ખર્ચો કર્યો ને હવે આ પાછો આ કરતા ઊંચું છે મતલબ જમીન એટલે પછી પાછું ઉપર હવે ચણતર કરવાનું વિચાર્યું છે એટલે પાછા બેલા ઈ હાટું આવે છે. જો હવે અત્યારે આ ભાઈ સરવાઈ જાય ને તો પછી અડધા અહીં નાખી દેવા. હા આ ખેતર 10 વીઘા છે. આ તાર ફેન્સિંગ ની અંદર જેટલું દેખાય ને એ 10 વીઘા છે અને પાછળ પાણીનું નેવડું. આમાં છે ને સિંહ હોય રાતે આમાં અંદર અહીંયા જ હોય મોટા ભાગે. આમાં ક્યાંક ક્યાંક પાણી ભર્યું હોય ને રોગલા આમે હોય. હા આમાં ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ ખાડા હોય ને પાણી ભર્યું હોય એટલે પાણી પીવા અહીંયા આવે. આમ ગણો તો નાની નદી ટાઈપ નું છે. જો અંદર રેતી છે. બોલીની નદી જ કહેવાય. હે મોટી બોલીની નદી જ કહેવાય. નદી જ છે ને. હા આપડી વાડીને અડીને અહીંયા સીધી નદી આવી જાય છે એટલે પણ બહુ બધું પેલું કરવું પડે. હે લોક તો ઘણા કર્યા છે એમાં. માટી જેવા જ લાગે પણ છે ને બહુ મજબૂત પાણો આવે. આ કાચો પાણો છે એવું લાગે. હે કાચો જ છે. હાવ બેકાર આવી ગયો. હાલો ને જોજો આ બધી જે આવી એના પ્રમાણમાં હાવ કાચો આવી ગયો. આ ખાલી કરી નાખ ભાઈ એને. બરાબર છે. આ આવી આજે માટી જવું એવું ન કરું. લાવ હવે મારે ટ્રેક્ટર હાંકવું છો. હવે મારે હાંકવું છે. ઘણા સમયથી ટ્રેક્ટર નથી હાંક્યું. જો કે ટ્રેક્ટર મેં ક્યારે બહુ ઓછું જ હાંક્યું. 1-2 વાર હાંક્યું હશે મારી લાઈફમાં હાંકી. અહીંયા આ 10 વીઘા જમીન છે ને એમાં છે ને હમણાં બોર કર્યો છે. જો અહીંયા પાણીનો બોર તમને દેખાય તો દેખાય. ત્યાં બોર કરેલો છે અને એના માટે મોટર ને આયોજન કરે છે દાદા ગોતે છે. આમાં પાણી વાળી જમીન ખેતર થઈ જાય પાછું વાડી થઈ જાય. વાડી ખેતરની વાડી થઈ જાય અહીંયા. અને અહીંયા એવી દાદાના ગણતરી છે કે આખામાં નારિયેળી વાવી દે. નારિયેળીનો બગીચો કરી નાખવાનો છે. તો જોઈએ 5 વર્ષની અંદર જો આ બગીચો આ વર્ષમાં સક્સેસ થઈ જાય ને તો 5 વર્ષની અંદર આપણે આ નારિયેળીના બગીચામાં ઉભા છું. આ જ વિસ્તાર અહીંયા આપણે જ્યાં ઉભા છીએ ને ત્યાં નારિયેળીનો બગીચો હશે. તો આ બધું દાદા છે ને એટલે કરીએ કે આપણું વાળું કામ નહીં. બહુ અઘરી વસ્તુ છે ખેતી છે ને ખરેખર બહુ અઘરી વસ્તુ છે. સુરત જવાની તૈયારી રૂપે અત્યારે ઘરે કામ હું ભાઈ આદરું છે. તો ગોરસ આંબલી. જો આંબલી સફાઈ અભિયાન આદરું છે. માને કેવું કરું ખબર? અહીંથી ખાલી આ આંબલી ફોલેન ઘેરા લઈ જાવી છે. એટલું બધું તૈયાર કરીને કોણ દેવાનું કે? હારા દાણા હોય ને ખરાબ હોય. એટલા તૈયાર થઈ ગયા એટલે છે. એટલા જ છે કે લેવા જવાના છે કાતરા પાડવાના છે. હે અને જાનુબેન રખડું ક્યાં ગયા તા? તારે પાણી અને રમાડવા. નાક કેમ કાળું? હાસી ને એવું છે. જાનું છે ને વિનુભાઈ ને ઘેરે જાય ને એટલે પછી નૈયા પેઢી ફાતી રહી. કેમ કે પેલો ભાણિયો અમારો છે ને હરીલાલ એને રમાડવા ગઈ હતી અને ત્યાં શું ખાઈને આવી? હા ખબર લાડવી આપે
સ્વામિનારાયણ માં લાડવી, મગજ ની લાડવી, મગજ લાડવી કહેવાય ને, હું કે મગજ એ ખાય ને તો મગજ આવે. એટલે હું ન જોતું તાર મગજ છે. મારથી હારું કેમ હોય? તને કેમ ખબર મારથી હારું છે? ઇન્ટેલિજન્ટ છોકરી છું. એવું છે? ઇન્ટેલિજન્ટ છો? વાહ. હું અત્યારે કામકાજ થાય છે, પૂર્વ તૈયારીઓ ચાલે છે. આજે છેલ્લો દિવસ છે આપણો અહીંયા, એટલે સુરત. પેલા તો માધુપુર જવાનું છે ગુલામને લેવા, અને પછી ત્યાંથી એટલે અહીંથી આમ સવારમાં અહીંથી નીકળે ને ત્યારે ખાલી એને લેવા ત્યાં જવાનું છે. બાકી એવું કઈ અગાઉ લઈ આવવાની છે એવું નથી, રસ્તામાંથી લેતી જવાની છે. અત્યારે છે ને હવે 3:30 થયા છે. બપોરે હું ને જાનું બે કઈ સીમા નથી, કેમ કે બપોરે છે ને અમને ભૂખ નહોતી લાગી. સવારમાં 2-3 વખત પાણી વધારે પીવાઈ ગયું, અને સવારમાં પેલા તો બાય પુડલા બનાવ્યા હતા, એમ તો અમે 10:30 વાગે ખાધા હતા. એટલે બપોરે ભૂખ ન લાગી, એટલે બપોરે જીમાની તો 3:30 પછી ભૂખ લાગી. 3:30 ભૂખ લાગી એટલે બાને કીધું, એટલે બાએ શું કામ કરી દીધું જો આ તમને દેખાય છે, રોટલો મસ્ત કચુંબર કરી દીધું છે ઝીણું ઝીણું. બસ ને આમાં ઓલું કરે ને બહુ સારું લાગે, મસ્ત મજા આવી જાય છે. હવે એમાં નાખવાનું છે ઘી ને ગળ. હવે બનાવવાનું છે સુરમું. હું જાણું અત્યારે સુરમું દબવાના છે, અને ગામડામાં છે ને ઈ જ મોજ છે ભાઈ. ઓરિજિનલ ખાવાનું મળે, રોટલા ચોળીને ખાવાની મજા આવે. ઘી ગળે સુરમું બા બનાવશે ને એક નંબર બનશે. હું તમે કહો બા? આમાં ગળશે. રસોડું બધું હકેલાઈ ગયું છે ને, પાછું મેં ખોલાવડાવી છે એવું છે. બે હાથ લેવા દો. વિડીયો ચાલુ પાછો આવી લેવાનો એટલે અટવાઈ છે. તો હજી તમે પણ ક્યાં કરી રહ્યા છો? હજી આ બોલો જો છે ને બાય બધી કાચું મટીરિયલ આપી દીધું છે. આ છે ને અહીંયા ગળ કેમ મસ્ત ઝીણી ઝીણી કટકી કરવા હાટું તો બાય આ ગળ આપ્યો ને થોડો કાળો દેખાય ને, એ કેમિકલ વગરનો હોય, દેશી ગળ છે. આ ગળ છે ને, આ ગળ આમાં નાખવાનો પેલા રોટલો છે કે ભાખરી છે? રોટલો આવશે ને. હે માર ક્યાં ખાવું? કેમ મેં તો બપોર પાણીપુરી ભાવે? આવું ન ભાવે. મેં તો બપોર જમી લીધું. તમારે જેમ થોડું છે. ના, પાણીપુરી તો ખાય જ. દેશી ઘી હો ભાઈ, કમ્પ્લેટ અહીં ઘેરે ઘરનું ઘી. આમ ભલે માલઢોર નથી પણ આ ઘી ઘરનું છે, કેમ કે આપણે જે દૂધ લાવી ને એનું. બસ એલી બસ. હવે આમાં છોડવાનું ઓછું પડશે એવું લાગે, નાખવું જ પડશે. નાખ નાખ બધું. હે વાહ, આખી ટબોડી ખાલી કરી દીધી. હજી તો આમાં ગળે નાખવું પડશે એવું લાગે. બસ હવે જાનકું જાડી થઈ જાય ઘી ખાઈ ખાઈને. મજા આવી જાય. દાલ બાટી ચોરમાં બસ લે બની ગયું મસ્ત. થોડા બગાડે સમશે તું પણ આ બધું બગાડશે તારી સુંદરી હતી. 4 વાગે અત્યારે અહીંયા વાડીનો લેવલિંગ કરવા માટે ટ્રેક્ટર આવી ગયું છે, અને ટ્રેક્ટર ચાલુ છે. દાદા અહીંયા વાડીમાં આટા મારે છે, ને પેલી બાજુ 2 જગ્યાએ પેલા અમારે પટેલ ને આવ્યા હતા ને, એ અત્યારે વધારાના લાકડા બાળે છે. અને હું જાનું અહીંયા બે લીમડાના છાયા બેઠા છે, રમીએ છીએ. આમાં છે ને હાલવું થોડુંક અઘરું પડે. મને પગ દુખે ને એટલે હાલવું બહુ અઘરું પડે, થોડુંક નથી પડતું. અને જાનું તો અહીંયા ઘરેથી ચડતી દોડતી આવી છે, એટલે આમ થાકી ગઈ છે ને. દાદા અત્યારે બળતણ ભેગું કરે છે ને બાળે છે. વધારે લાકડા બધું ભૂસું છે ને બધી બાળે છે, એટલે ખેતર અત્યારે ચોખ્ખું થાય છે મસ્ત. આવું છે આયોજન અત્યારે સુપર. અને મારે એને જાનું ને બેને છે ને એક પ્લાનિંગ છે અત્યારે, પાણીપુરી ખાવા જવાનું પ્લાનિંગ છે. જાનું આવીને ત્યારનું એને પાણીપુરી ખાવા જવું હતું, પણ આજે થોડોક ટાઈમ મળ્યો છે, તો હવે અત્યારે પાણીપુરી ખાવા જવાનો વિચાર છે. દાદાને ગાડીમાં ચાવી છે કે શું છું? હા, તો દાદાને કહી દઉં જાય છે. 6 વાગે જાય પછી સાંજે ખાય નહીં થાય. 5 વાગે ની જાય અત્યારે ગામમાં આટો મારશું ને પછી આવી ખાવું એમ કરશું. એમ નહીં પણ ગામમાં આપણે આટો મારશું. આગળ અહીંયા બેઠા બેઠા હું જાનું બે કોમેન્ટ વાંચતા હતા, તો ઓલા સંગીતાબેન ડોમડીએ કીધું દાદાનું ગીત ઘણા સમયથી નથી સાંભળ્યું.
તો તમારે ગીત એકાદું ગાવાનું છે. એમાં તો લીમડા હેઠે બેઠા છો અને આપણે જાનુબેન અહીંયા છે, તો એની ઉપરથી મને એક ગીત યાદ આવે, પણ તમે ગાવી. લીમડાનું કઈક કવડી ગયું જીવડું. જીવડું કવડી. હા બોલી. કઈનું જોરદાર. એ દેખાતું જ નથી. કવડી ઉઈ ગયું હોય તો. એ કોઈ ગીત યાદ આવતું હોય તો એકાદું મસ્ત. આમાં ઉનાળામાં યાદ હું આવે. આ લીમડા હેઠે બેઠા છો અને લીમડા ને હેઠે ગીત છે, તો મને એવું કોણ હલાવે લીમડી જો ને જાનું અહીંયા છે એટલે જ કીધું મેં. એ ગીત યાદ આવે છે તો ગાવે ખોરાક. હલાવે લીમડી. થોડુંક છે ને જોરથી ગાવું પડશે, કેમ કે પવન બહુ છે ને એટલે. નહીં જામે કઈ. કેમ ગાવ તો ખરા, નો જાવે કઈ નહીં મૂકીએ આપણે. હમણાં વલામાં મન છે લાગેલ. કઈ નહીં તો હાંજે આપણે ખેતીમાં મન લાગેલું. હાંજે ગાવ ગાવું છે થોડુંક મન થયું હોય તો. કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી. ઝુલાવે કે હલાવે એ થોડું હાલે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગામડે આજે ટીમ્બી છેલ્લો દિવસ છે ને, તો આ ફૂદય ઝાડવાને પાણી પાવાનું ને એવું મેં નક્કી કર્યું આગળ. દાદા કે આ બધાને પાણી પાવું પડશે. મેં તો તમે એ કામમાં છે બીજા, હું પાઈ દઉં પાણી. તો હું પાણી પાવા આવ્યો ને, દાદાએ કેવું બધું ગોઠવી રાખ્યું. જો અહીંયા નળી મૂકી દીધી, હવે ત્યાંથી અહીંયા ચાલુ થયું. આખો ઠેઠ સુધી દોર્યો આ ઝાડવામાં. પછી આમાં બવાય પીવાઈ જાય એટલે અહીંથી થોડુંક એવું ખોલી નાખવાનું અહીંથી, એટલે અહીંયા ચાલુ થઈ ગયું. આ લીમડામાં આવ્યું જાય. પેલા ચીકુડીમાં, પછી આ લીંબુડીમાં, પછી આ લીમડામાં, પછી ત્યાંથી આમ જતા જતા અહીંયા રીંગણામાં, અને બધા ઝાડવામાં ઓટોમેટિક સિસ્ટમ પ્રમાણે પીવાઈ જાય એવું મસ્ત દાદાએ સેટિંગ કરી રાખ્યું છે. તો કાંઈ મહેનત નથી કરવાની, ખાલી હારે ઊભું રહેવાનું છે, પાણી જાય છે એમાં. આ અનુભવ કહેવાય. દાદાને જે ખેતીનો અનુભવ છે ને એના કારણે આવું બધું. નકર આપણે શું કરીએ, કોલમ નળી પકડીને ઊભા રહી ઘડી, પછી આમાં નળી પકડીને ઊભા રહી, પછી ઓલમ નળી પકડીને ઊભા રહી, બધા એ રીતે રહીએ. પણ આ સામાન્ય નોલેજ પ્રમાણે મસ્ત સેટિંગ દાદાએ કરી રાખ્યું છે. તો આવું છે. પાણી ભરાઈ ગયું, પછી અહીંથી આગળ ગયું, આ ખાવણું ભરાઈ ગયું, હવે ત્રીજા ખાવડામાં ગયું, હવે લીમડાનો વારો આવ્યો. તો આવું મસ્ત સેટિંગ કરી રાખ્યું છે દાદાએ. ટાઈમ થયો છે 7:45 અને જાનુબેન રસોડામાં કંઈક કરી રહ્યા છે. જાનુબેન આજ ભાખરી બનાવી ગયા છે. કાંઈ રોટલા બનાવતા હતા, આજ ભાખરી બનાવે છે. બેમાંથી કોઈ આવડતું તો છે નહીં પાછું. હે આવડે છે? હું અત્યારે તો આ ભાખરી કેટલી રીતે બનાવી એમાંથી? પહેલી છે હે ને? તો અત્યારે શું છે મમ્મી મેનુમાં? ચા ભાખરી. ખાલી ચા ભાખરી? નહીં, ચા ભાખરી હાલશે આપણે. તો હું બીજું શું છે ખાવો? દહીં છે. હા તો દહીં ભાખરી હાલશે, ચા નથી ખાવી. ઈ ક્યાં ચા ખાય છે? અત્યારે છે ને બા ચા ને ભાખરી બનાવતા હતા, કેન્સલ રાખ્યું. બસ દહીં ને ભાખરી, દહીં છોડીને ખાઈ લેવાનું મસ્ત. બીજી તૈયારી હાલે છે, હવે ઘેરે જવાની. બધા પોતપોતાના બેગ ભરવા માંડ્યા. જાનું પોતાનો બેગ ભરે, મારો બેગમાં મમ્મી એને કપડા આપી દીધા કે આલા બધા તારા કપડા છેલ્લા ભર લે. મેં ઠેલો એને આપી દીધો, તમે બદલ્યો કપડા. તો એ આગળ જોઈ ધીમે ધીમે બધા પેકિંગ ચાલુ છે. જો હારે હપેતરા બધા હતા, અહીંયા બાજરો છે, જાર છે, બધી વસ્તુ છે. પાછી એવું બધું લઈ જવાનું હોય અહીંયા ગામડેથી. અને હજી માધુપુરથી તો ચીકુ છે, ચોખા છે, એવું બધું હોતી છે. એટલે ઘણી વસ્તુ છે કે જે આપણે ગામડેથી લઈ જતા હોય. હજી આજના સમયમાં ગામડાવાળા સુરતવાળાને ઘણું વસ્તુ પૂરી પાડે છે. ગોળાએ પકડી લીધી હો આજ તો. આજે જાનુની ભાખરીની ગોળાએ કમ્પ્લેટ પકડી. દાદાને બતાવવાનો આજ પહેલી વખત એને ગોળ ભાખરી બનાવી, એટલે એને ઉત્સાહ એટલો છે કે દાદાને બતાવવાનો બધું આવું છે. આપણે સીધો મેળ આવી ગયો. પહેલા છે ને નાના હતા ને બા ઠેલો ભરી દેતા, પછી ગુલાબ ઠેલો ભરી દેતી ને હવે જો મારે કાંઈ કરવું ન પડે. જો મારો ઠેલો કોણ ભરે છે? આ બેન ભરે છે. પોતાને બેગ એને કમ્પ્લેટ ભરી લીધો, બાકી છે એનો બેગ એને ભરી લીધો ને હવે મારો બેગ. હા બાકી એની બેગ પછી ભરશે, પેલા મારી બેગ ભરશે. રેડી ની વાત તો હશે ને? મારા કપડા બધા કેમ ગોઠવે છે આપણે જોઈ. ગોઠવાઈ જાય બધા. એક જોડી કાલે વાર પહેરવા રાખવા પડશે. નાઇટ ડ્રેસ. ગ્રીન ટી શર્ટ વાળી. હા એ હાલશે ગમે.